મહત્વની વિશેષ રજૂઆત નેતા બોલે છે માં આપનું સ્વાગત છે। દેશભરમાં લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો બીજી તરફ બંને રાજકીય પાર્ટીઓ હોય ભાજપ હોય પોતાના અસ્તિત્વને અને વર્ચસ્વને ટકાવવાની વાત કરવાનું છે તો બીજી તરફ કોંગ્રેસ જે બચેલું અસ્તિત્વ છે તેને બચાવી રાખવાનો પ્રયત્ન કરે છે। વાત કરવામાં આવે વડોદરા લોકસભા બેઠકની તો ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે યુવા પાટીદાર ચહેરો પ્રશાંત પટેલને કહી શકાય કે પસંદગી કરી છે। આપની સાથે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ છે। જ્યારે વાત કરવામાં આવે વડોદરા લોકસભા બેઠકની છેલ્લી 6 ટર્મથી ભાજપ અહીંયા જીતતું આવ્યું છે, લાગે છે કે આ વખતે કોંગ્રેસ જીતી શકશે કે 50% જેટલા મત મેળવશે કે ડિપોઝિટ બચાવશે ખરી? છેલ્લા 6 ટર્મથી દેશની જનતા અને વડોદરા શહેરની જનતા જીતતી હતી। જીત એટલા માટે થતી હતી કારણ કે લોકોને એક આશા હતી કે ભાઈ લોકોનો વિકાસ થશે, શહેરનો વિકાસ થશે, પણ આ વખતે ચોક્કસ નિશ્ચય છે કે લોકોનો વિકાસ નથી થયો, શહેરનો વિકાસ નથી થયો, એટલે પરિવર્તનની લહેર છે અને પરિવર્તનની લહેરમાં એક યુવા તરીકે મને લોકોનું સમર્થન મળી રહ્યું છે, એટલે હું દરેક વડોદરા લોકસભાના મતદારોનો પણ આભાર માનું છું। એ જ મારી વાત છે પ્રશાંતભાઈ। પરંતુ છેલ્લા 5 ટર્મની વાત કરવામાં આવે ખૂબ જ ઓછા મત કોંગ્રેસને મળી રહ્યા છે તો કેવી રીતના કોંગ્રેસને મત મળશે? વાત કોંગ્રેસને જનમત ઓછો મળતો હતો, પણ મહત્ત્વની વાત એ હતી કે વડોદરા અને ગુજરાત અને દેશની જનતાએ એક વિશ્વાસ મૂક્યો હતો। વિશ્વાસ એટલે કયો વિશ્વાસ? કે જે કોંગ્રેસનું નેતૃત્વ હતું એનાથી વિશેષ કંઈ લોકોને લાભ થાય, શહેરનો વિકાસ થાય, લોકોનો વિકાસ થાય, યુવાનોને રોજગારી મળે, મહિલાઓને અધિકાર મળે, નવા નવા ઉદ્યોગોની સ્થાપના થાય, આ બધી વાતને લઈને લોકોએ જે વિશ્વાસ મૂક્યો હતો હવે લોકોનો વિશ્વાસ તૂટી ગયો છે। જે રીતના દેશની અંદર મોદી લહેર ચાલી રહી છે, મોદી વેવ છે, વિકાસના કામોની વાત છે તો આ વિકાસના કામોની સામે પંજો જે વેવ છે તેની સામે પંજો ટકી શકશે ખરો? 100% ટકી શકશે, કારણ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે બોલે છે કરીને બતાવે છે, અને જે રીતે 5 સ્ટેટના ઇલેક્શન હમણાં થયા અને 5 સ્ટેટમાં રાજસ્થાન જુઓ, MP જુઓ, છત્તીસગઢ જુઓ, પંજાબ જુઓ, આ બધા ઇલેક્શનમાં કોંગ્રેસને જનમત મળ્યો છે કારણ કે લોકોએ નિશ્ચય કર્યો હતો કે રાહુલ ગાંધીજી પર એકવાર ફરીવાર વિશ્વાસ મૂકીએ, કોંગ્રેસના નેતૃત્વ પર વિશ્વાસ મૂકીએ, અને જેવી રીતે જીત્યા પછી જે યુવાનોને રોજગારીના માધ્યમની વાત કરી હતી, ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી હતી, કોંગ્રેસે તરત ઇમ્પ્લિમેન્ટ કર્યું, એટલે લોકોને એટલો તો વિશ્વાસ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને કોંગ્રેસનું નેતૃત્વ જે બોલે છે પ્રજાના હિતલક્ષીને એ તમામ કાર્ય કરતા રહે છે। પ્રશાંત પટેલ કયા મુદ્દાઓને લઈને મતો માંગવા જશે, મતદારોને રીઝવી શકશે ખરા? મારા મુદ્દા એ છે કે વડોદરા લોકસભાની વાત કરીએ તો વડોદરા લોકસભામાં જે આજે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે, લોકોના દેવા વધી ગયા છે, દેવા માફ થતા નથી, ઇન્ડસ્ટ્રીયલિસ્ટના દેવા માફ કરવામાં આવે છે, બીજું ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા, એમને રાત્રે ઇલેક્ટ્રિસિટી મળે છે પણ દિવસે પણ ઇલેક્ટ્રિસિટી નથી મળતી, ગામના વિકાસ નથી થયા, શહેરનો યુવાન બેરોજગાર બેઠો છે, આવાસના નામે લોકોને, સ્માર્ટ સિટીના નામે લોકોએ પોતાના મકાન તોડીને વડોદરા શહેરના સ્માર્ટ સિટી બનાવવામાં ભાગીદાર થાય, લાભાર્થીઓની આજે હાલત જો તેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે કે એમને રહેવાનું ઘર નથી અને જ્યાં ઘર છે ત્યાં રહેવા લાયક નથી, એવી બધી પરિસ્થિતિ છે। નવા નવા ઉદ્યોગોની સ્થાપના નથી થઈ, મહિલાઓને અધિકાર નથી મળતા, ક્રાઇમ એટલું બધું વધી ગયું છે, બાળકોની તસ્કરી થઈ રહી છે, આવી બધી પરિસ્થિતિમાં લોકોને એક હવે વિશ્વાસ છે કે આ વખતે એક તક આપીએ કોંગ્રેસના ઉમેદવારને, અને એ જે તક છે લોકોનો જનમત મેળવવાનો એ અમને ચોક્કસ વિશ્વાસ છે આ વખતે મળશે। પ્રશાંતભાઈ, સામાન્ય સંજોગોમાં વાત કરવામાં આવે તો સેવા સદનની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ જીતી નથી શકતી, તો આ તો વાત થઈ લોકસભાની અંદર 7 વિધાનસભામાં કોંગ્રેસે ફરવાનું છે, કોર્પોરેશનની પેટા ચૂંટણી જીતી નહીં શકે, લોકસભા કેવી રીતના જીતાશે? તમામ ક્ષેત્રે સરકારની નિષ્ફળતા રહી છે। સરકાર ભારતીય જનતા પાર્ટી પાસે કેમ્પેનિંગ માટે એવું કોઈ કામ નથી કે જે એવું પ્રૂવ કરી શકે કે મેં આ પ્રજાના હિતલક્ષી કામ કર્યું છે તો અમને મત આપો। વાત ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર ને માત્ર માર્કેટિંગના માધ્યમથી પ્રચાર કરે છે, પણ એ પ્રચારથી આ વખતે જનતા વોટ નથી આપવાની, કારણ કે લોકો પોતાનું ભવિષ્ય લઈને, દેશનું ભવિષ્યનું આ ઇલેક્શન છે, એટલે એમાં અમને વિશ્વાસ છે કે ફરીવાર કોંગ્રેસને નેતૃત્વ। પ્રશાંતભાઈ, આ તો થઈ રાજકીય વાત, પરંતુ જ્યારે વાત કરવામાં આવે કે કોંગ્રેસે છેલ્લા 5 વર્ષની અંદર એવા કયા મુખ્ય કામો કર્યા કે એવા કયા વિરોધના કામો કર્યા કે જેથી સત્તાધીશોએ રોકાઈ જવું પડ્યું, 5 કયા એવા કામો કર્યા કે કયા એવા વિરોધ પ્રદર્શન કર્યા? આવાસોના નામે લોકોને રોડ પર લાવી દીધા, એ કોંગ્રેસ પાર્ટી લડત આપી છે। સ્ટ્રીટ વેન્ડર પોલિસી જે એક મધ્યમ અને ગરીબ વર્ગનો રોજગારીનું માધ્યમ છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસી ઇમ્પ્લિમેન્ટ ના કર્યું જેથી લારી ગલ્લાના માધ્યમથી લોકો રોજગારી મેળવતા હતા, એ પણ બંધ થઈ ગઈ। તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે
મોંઘું શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચાલે છે. 2017માં એ લોકોએ કીધું હતું કે ભાઈ જે ફી વધારો છે અમે પાછો ખેંચીશું. દેશ ગુજરાતની જનતાએ પણ એમની પર વિશ્વાસ મૂક્યો, મત આપ્યા. જેવી 2017માં સરકાર સત્તા પર આવી તો એ વાત ભૂલી ગયા. એટલે તમામ ક્ષેત્રે તમે જે વાત કીધી એ પણ ચોક્કસ વિરોધ થયો છે, પરંતુ એ વિરોધ માત્ર દેખાડા પૂરતો થયો છે. અને ખાસ કરીને સેવા સદનની વાત કરવામાં આવે તો સત્તાધીશોનો વિરોધ કરવાની જોઈએ, સત્તાધીશોના સમર્થનમાં કેમ વિપક્ષ હોતું હોય છે? વાત એ નથી. મહત્વની વાત એ છે કે જે આપણા સાંસદ છે એ પોતે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યા છે. એટલે સેવા સદનમાં શું પણ થાય, જે પણ કાર્ય પદ્ધતિ થતી હોય છે તો એમના સંકલનમાં નક્કી થતું હોય છે. તો સદંતર રીતે સેવા સદનની વાત કરીએ તો નિષ્ફળતા છે. કારણ કે આજે વડોદરા શહેરમાં તમે જોઈ લો કે પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળી શકતું. ઠેર ઠેર રોગચાળો ફેલાઈ ગયો છે. સંસ્કારી નગરી તરીકે વડોદરા શહેર ઓળખાતી હતી, આજે મચ્છર નગરી તરીકે ઓળખાય છે. પ્રશાંતભાઈ, મચ્છર નગરીની વાત આવે કે ક્રોકોડાઇલ પાર્કની વાત આવે, બટરફ્લાય પાર્કની વાત આવે, 5 ગોલ્ડન ગોલ્સની વાત આવે, પરંતુ તેની સામે વિરોધ જોઈએ એવો થયો કેમ નથી? જ્યારે તમને સત્તા પર પ્રજાએ આપ્યા, બેસાડ્યા, તો તમે સત્તા પર બેસાડીને પ્રજાનું શું કામ કર્યું? કેમ અમારે વિરોધ કરવાની જરૂર પડી? વાત મહત્વની એ છે કે અમારો વિરોધ વારંવાર કરવા છતાં દરેક ક્ષેત્રમાં અમે વિરોધ કર્યો છે, પણ સરકારે એમાં જાગૃતતા લઈને પ્રજાના હિતમાં કોઈ કામ કર્યા નથી. અને પ્રજાને હવે ખબર છે કે મત લેવાની વાત આવે છે તો એવું કહે છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. ગઢ કોઈ નથી. દેશની જનતાને વડોદરા લોકસભાના મતદારો એ જ માય બાપ છે અમારી, અને જે નિર્ણય લેશે અમે માન્ય રાખીશું. પ્રશાંતભાઈ, કોંગ્રેસ અને કકડાટ એકબીજાના પર્યાય હોય છે. ગમે ત્યારે કોઈ પણ ચૂંટણી આવે, ચાહે સેવા સદનની હોય, વિધાનસભાની હોય, કાર્યકરથી લઈને શહેરના મંત્રી હોય કે પ્રદેશના મંત્રી હોય કે ધારાસભ્ય હોય, તે જતા કેમ રહે છે? શું કયું કારણ છે કે કોંગ્રેસ જીતી નથી શકતી? જે ધારાસભ્ય જતા રહે છે એક વાત એ તો નિશ્ચય છે કે એ જે વિધાનસભા હોય છે એ વિધાનસભા ક્ષેત્રમાં લોકોએ કોંગ્રેસના પ્રતિનિધિત્વને મત આપ્યો. કઈ લાલચમાં ગયા છે એમનો વ્યક્તિગત નિર્ણય છે, પણ પ્રજાએ એ વખતે કોંગ્રેસને મત આપ્યો હતો. એટલે એ વિસ્તારમાં લોકોએ પ્રજાએ કોંગ્રેસના નેતૃત્વ પર વિશ્વાસ રાખ્યો હતો. વ્યક્તિ મહાન નથી, પાર્ટી મહાન છે. પ્રશાંતભાઈ, સંક્ષિપ્તમાં તમારી દ્રષ્ટિએ સંક્ષિપ્તમાં જણાવો કે કોંગ્રેસ કયા કારણોથી હારે છે? કારણની વાત કરીએ તો કોંગ્રેસ હારવા પાછળનું કારણ એ છે કે પ્રજાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકે છે. પણ જ્યારે વિશ્વાસ જે 23 વર્ષથી ગુજરાતની વાત કરીએ તો 23 વર્ષથી જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર લોકોએ વિશ્વાસ મૂક્યો, પ્રધાનમંત્રીના મનની વાત પર વિશ્વાસ મૂક્યો, પણ આજે પ્રજાના જે મનની વાત સાંભળવાની છે એ સરકારે સાંભળી નથી. એને લઈને અમને વિશ્વાસ છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી હંમેશા કોઈ પણ આંદોલન કરતું હોય છે ત્યારે લોકોના મનની વાત કરે છે, લોકોના દુઃખમાં ભાગીદાર થાય છે. હવે અમને વિશ્વાસ છે કે લોકોના મનની વાત કરીને જે રીતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે લોકોને ખેડૂતોને દેવા માફ કરવાની વાત કરી, યુવાનોને રોજગારી આપવાની વાત કરી, અને જે 20% ગરીબી રેખા નીચે જીવે છે એમને દર વર્ષે 72,000 રૂપિયા આપવાની વાત કરી. એટલે લોકોના મનની વેદના છે, એમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા ભાગીદાર રહે છે. વડોદરા લોકસભાની વાત કરવામાં આવે તો કોંગ્રેસે એક યુવા પાટીદાર ચહેરા તરીકે તમારી પસંદગી કરી છે. ભાજપે વર્તમાન સાંસદને રિપીટ કર્યા છે. તો તમને લાગી રહ્યું છે કે એક બાજુ પીઢ અનુભવી નેતા છે તો બીજી બાજુ ભણેલો ગણેલો યુવાન છે, ટીકો કેટલી ટક્કર આપશે? ટીકાની ટક્કર તો વડોદરા શહેરના જનતા જ આપવાની છે. કારણ કે હું પાર્ટી તરીકે લડું છું, પણ હું પાર્ટીના કરતાં લોકોના મનની વાત સાંભળીને લોકોના પ્રશ્નો જે છે એની માટે વાચા આપવા માટે હું લોકો માટે જનમત મેળવવા જાઉં છું. અને જે રીતે મને લોકોનો વિશ્વાસ મળી રહ્યો છે, લોકોને એક આશા મળી રહી છે કે ચલો ભાઈ આ વખતે એક યુવાનને નેતૃત્વ આપીએ. કારણ કે અમે યુનિવર્સિટીથી લડતા આવીએ છીએ. યુનિવર્સિટીમાં પણ ફી વધારાથી માંડીને યુનિવર્સિટીના ડેવલપમેન્ટથી માંડીને એટલા બધા ઘણા પ્રોબ્લેમ હતા, એમાં પણ અમે લડત આપી અને વિદ્યાર્થીઓના હિતમાં કામ કર્યું હતું. અને મહત્ત્વની વાત એ છે કે આજે MS યુનિવર્સિટીની વાત કરીએ તો MS યુનિવર્સિટીમાં આજે જે ફી વધારો થઈ રહ્યો છે, એટલે આ સરકારમાં માત્ર લોકોને વેદના જ પડી છે. પ્રશાંતભાઈ, મારો અંતિમ સવાલ કે ટીકો તમે કહો છો કે ટક્કર આપશે તો કેટલા મત મળશે કે જીતવાની શક્યતા લાગે છે ખરી? કેટલા મતે જીતી શકાય? મારી હાર અને જીત મારી મતદારો જ છે. એટલો વિશ્વાસ છે કે આ વખતે મતદારોની જીત થવાની છે. ચોક્કસથી. તો આ હતા વડોદરા કોંગ્રેસના જે ઉમેદવાર છે લોકસભાના પ્રશાંત પટેલ. તેઓ હતા. તેમનું કહેવું છે કે અંતે જે મતદારો હોય છે તે જ નિર્ણાયક સાબિત થાય છે. ત્યારે જોવાનું હવે રહ્યું કે આ મતદારો કોણે સત્તાના સિંહાસન સુધી પહોંચાડે છે અને કોણે સત્તાથી દૂર રાખે છે. કેમેરામેન મનીષ ઠાકર સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.